वडोदरा के प्रतापनगर इलाके में दंतेश्वर तालाब मौजूद है, जहां पर साफ सफाई सही तरीके से ना होने की वजह से दुर्गंध की समस्या से आम जनता परेशान है। दरअसल दंतेश्वर तालाब के आसपास जितने भी स्थानीय रहते हैं और जो वहां से गुजरते हैं, उन्हें पता चलता है कि बदबू आखिरकार किसे कहते हैं। कई साल बीत चुके हैं, लेकिन इस तालाब की साफ सफाई का काम नहीं करवाया जाता है, जिसकी वजह से स्थानीयों को दिक्कतें सता रही है। इसी के साथ उन्हें बीमारियां फैलने का डर भी सता रहा है। तब स्थानीय अग्रणियों की ओर से आज इस मामले में कांग्रेस के विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव का संपर्क किया गया था। तब वो तालाब पर पहुंचे थे और उनकी ओर से स्थानीयों की समस्या सुनी गई थी। दरअसल विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से इस मामले के मद्देनजर तालाब की साफ सफाई जल्द से जल्द करवाई जाए और स्थानीयों को दुर्गंध की समस्या से निजात दिलवाई जाए, ऐसी मांग भी साझा की गई थी। हालांकि जब भी ब्यूटिफिकेशन की बात होती है तो ब्यूटिफिकेशन की सिर्फ बात ही होती है, ऐसा भी इसकी वजह से साफ पता चल पा रहा है, क्योंकि अगर ब्यूटिफिकेशन का कार्य होना होता तो यहाँ पर साफ सफाई तो करवाई ही गई होती, लेकिन अब तक तो यहाँ पर साफ सफाई भी नहीं हुई है। तब इस मामले के मद्देनजर भ्रष्टाचार के आरोप लगाते हुए विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से रोष जताया गया है। तब आइए सुनते हैं विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव इस पूरे मामले पर क्या कह रहे हैं। पहली बात तो गरीबनी वस्ती है ने, એટલે બાસ મારે કે કંઈ બી મારે કોઈ જોવા આવતું નથી। આ તળાવ જો અલકાપુરીમાં હોત ને તો કારનું સાફ થઈ ગયું હોત, પણ ગરીબ વસ્તી છે, કાયદાનું જ્ઞાન છે નહીં, એટલે પાસ કેટલા દિવસથી મારે છે, બધા બૂમો પાડે છે તોય આવતા નથી। એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે મને ખબર પડી છે, કોઈ એવું ન સમજે કે હું છોડી દઈશ, પણ હું કેસ કરીશ આના ઉપર કે લોકોની આરોગ્ય જોડે જે ચેડા થઈ રહ્યા છે, નાના નાના બાળકો જે દુર્ગંધથી પરેશાન છે, માતાઓ બહેનો બીમાર થઈ રહ્યા છે, તો જોવાની ફુરસત નથી તમે। આનો ઇતિહાસ બહુ જૂનો છે। આ દંતેશ્વર તળાવનો આ ટેકરા ફળિયા આજનું નથી। હું જ્યારે નાનો તો 70-80-100 વર્ષ થવાયા હશે। એને બી ગરીબના બસ્તી છે એટલે એને ખાલી કરાવવાનું બી એક પ્લાનિંગ કરી દીધેલું। એ તો સારું થયું મને ખબર પડી, એને તોડી નાખ્યું ને પછી બીજું બનાવવાનું। અલા ભાઈ, જે 10 વર્ષ કરતાં વધારે રહેતો હોય એનો સ્થાપિત હક બનતું હોય, એ સ્થાપિત હક બને છે તો આપી દો ને। આ દંતેશ્વર ગામની અંદર બધી જમીનો લોકોએ પચાવી પાડી। અહીંના અમારા દરબાર લોકો છે, પડિયાર લોકો, એમની આ જગાઓ હતી બધી। પહેલાં કહે કે અહીંયા સેન્ટ્રલ જેલ બનશે, સેન્ટ્રલ જેલના બહાને અહીંયા પડિયાર લોકોની જમીન સસ્તા ભાવે લઈ લીધી। પછી કીધું ઓએનજીસી બનશે, ઓએનજીસીમાં જગા લઈ લીધી। તમે વિચાર કરો, એમને એક એક જણને નોકરી આપવાનું કીધેલું, એ બી જતું રહ્યું। ઓએનજીસી ગઈ, જેલ ગયું, ત્રીજામાં લક્કડપીઠામાં બી એવું કીધું કે આગ લાગી છે એટલે જમીન, એટલે આ દંતેશ્વરના તમામ ખેડૂતોને પાયમાલ કરવાનું આ કોર્પોરેશન, આ સરકારનું ષડયંત્ર હતું। અને આ ગરીબોને ગરીબ ઘર વિહોણા કરવાનું એને એમનું પ્લાનિંગ હતું। પણ એટલું યાદ રાખજો, હું આજે નહીં તો કાલે છોડવાનો નથી। આ એમનો હક છે, એમને મળવું જોઈએ, એવું સ્પષ્ટ મારી માગણી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।